તો મોટા પપ્પા વિચારી લીધું કે હજી બાકી છે? હા, હવે નાના મોટે મોટી વાતો કરવા માંડો તમે બધા. તમે તમારા બાપ બની ગયા છો ને બધા. બસ કોઈને અમાન્ય રાખવી નથી, કોઈનું કીધું કરવું નથી, પોતાનું ધાર્યું જ કરવું છે બધાને. મોટા પપ્પા રોજ એકને એક વાત કરવાની, રોજ એકને એક વાત લઈને ઝઘડા કરવાના, એકને એક વાત ઘસ્યા કરવાની. એનાથી સારું છે કે જે નિર્ણય તમારે લેવો હોય ને તે ફટાફટ લઈ લો, એટલે શાંતિ થઈ. એટલી આ રોજના ઝઘડામાંથી તો બહાર નીકળી. પહેલા બધા એ નક્કી કરી લ્યો કે પપ્પા નિર્ણય જે કંઈ પણ લે એ બધાને માન્ય રહેશે ને? કાકા મેં તો માન્ય રાખી લીધો છે. મારા પપ્પાને અમને કંઈ આપવું નથી. એની મરજી થાય તો જુદા કરી દેવા છે, મરજી ન થાય તો નથી કરી દેવા. મેં તો કહી દીધું છે કે તમને જે મજા આવે ને એ કરજો. હું કોઈ દિવસ હક હિસ્સો લેવા માટે કે હું જુદા થવા માટે ક્યારેય નહીં આવું. આજ મારો પરિવાર મને બધાને સાથે લાવ્યો છે એટલે હું આવું છું. સમજ્યા? આ ચીજ તો એ ભલે ન માગે પણ હું માંગુ છું. સમજ્યા? અશોક, તને તારો બધો હિસ્સો મળી જશે. અને કાકા, આ તમે કેવી વાત કરો છો? આગ પાડવાની વાત છે આપણે અત્યારે અહીંયા. આપણે જુદા નથી થવું એની વાત ચાલે છે. તો એ કહો ને, તમે અમારી સાથે રહેવા નથી માંગતા? અમારી સાથે ખુશ નથી? શું તમે તમારો દીકરો મને નથી ગણતા? ગણું છું, પણ હું તમારા લોકો સાથે રહેવા નથી માંગતો. એ ગણતા હોય ને તો આ વર્તન તારું ન હોય. અરે જવા દો ને મોટા ભાઈ, એ નહીં સમજે. એમને એમના નિર્ણય પર અડગ રહેવા દો. એમને જેમ કરવું એમ કરવા દો. અને અત્યારે તો હું એમને પરાણે જ લાવી છું. એ બોલે કે ના બોલે, એ માને કે ના માને, આપણે આપણો નિર્ણય લેવાનો છે. સાચી વાત છે કાકી તમારી. કાકાને તો બસ એમનું ધાર્યું જ કરવું છે. પોતે પણ આ ઘરના વડીલ છે. એ કંઈ પણ ડિસિઝન તમે નથી લઈ શકતા? તમે કઈ આ બધાને કહેશો એ લોકો માનશે નહીં એમ સમજો છો? હા, બહુ પ્રયત્ન કરી લીધા. આ પપ્પાની સામે આવીને બહુ કરી લીધું મેં. તારા પપ્પા એક જ જીદ ઉપર છે કે મારી મરજી હશે ને એમ કરીશ. મેં એમની મરજી ઉપર છોડી દીધું. ખોટું શું કર્યું? ફક્ત મરજીની વાત નથી, પરિવારનું સુખ સેવા છે ને એ ભાન હોવું જે કરે. બસ મરજી ચોટ્યો છે, પોતાની જીદ લઈને બેઠો છે ને પાછો મારી ઉપર ઠોકે છે. મેં તો જીદ મૂકી દીધી છે. હવે તમારે મૂકવાની છે કે પકડી રાખવાની? તું મૂકી દેજે. ભેગા રહેવા તને વાંધો શું છે? હું એક કલાક નહીં, એક મિનિટ પણ સાથે રહેવા નથી માંગતો. આ એની જીદ થઈ ને. આ જીદ નથી, આ સ્માર્ટનેસ છે. કાકા પોતા નોખા થઈ જશે એટલે અડધી મિલકત એમને મળી જશે અને બાકીની અડધી મિલકતમાં આ લોકો સાથે રહીને ભાગ માંગશે. અરે મને તો એક વસ્તુ નથી સમજાતી. આ માલ મિલકત ભાગલા પાડવા માટે એકબીજાનું માન સન્માન, નાના મોટાનું ભાન જ ભૂલી ગયા છે બધા. નાના મોટાનું ભાન હોત ને તો તું પણ અહીંયા ના ઊભી હોત. આદિના બાપુ, બસ હવે બહુ થઈ ગયું. હવે બહુ સહન કરી લીધું તમે. અને એક વાત યાદ રાખો, જબરજસ્તીથી કોઈ પણ સંબંધ ટકતાય નથી અને સમજાતાય નથી. જુદું થવું છે ને, લઈ લો નિર્ણય, આપી દો એ લોકોને. એ લોકોને જે જોઈતું હોય ને એ આપી દો, ના નહીં પાડતા. હીરા, હાજી બેટા, રોજનો કકડાટ છે, રોજ. એક દિવસની વાત નથી. હા શું છે? પપ્પા વાહ દીકરી વાહ, આજે તે મારા આપેલા સંસ્કારને લજવાશે. અરે મૂરખ, જરાક તો વિચાર કર કે આવું કુટુંબ કોને મળે, અને એ પણ આ સમયમાં તારા દશરથ જેવા સસરા અને કૌશલ્યા જેવા સાસુ મળ્યા છે, અને તું એને સાસવી નથી એકતી. બસ આ નોખા થવાના નિર્ણય ઉપર આવી ગઈ. ના, મેં તો એમને રાખવાની ના પાડી જ નથી. નોખું થવાનું તો કાકા અને કાકી સાથે હતું ને. મમ્મી પપ્પાની વાત જ નથી પપ્પા એમાં. અને રહી વાત નોખા કરવાની તો બધાને થવું છે, પણ બસ આંખે હું એક ચડું છું. પણ આ ઝઘડાનો મૂળ ત્યાં જ રોક્યું છે, મને બધી જ ખબર છે. બેન, એક વાતનો જવાબ આપને. વાત ખાલી આ ઓછો પગાર, વધારે પગાર અને માલ મિલકતની હોય ને તો જા, અમારા ભાગમાં જે આવે છે ને તે બધું તને આપી દીધું. પછી તો અમારી સાથે રહીશ ને, પછી તને કોઈ વાંધો નહીં હોય ને. એટલે હું સમજી નહીં. આ જુદા થવાની વાત કરતા હતા અને મીરાઓ તમે ઈચ્છતા પણ હતા કે અમે લોકો જુદા થઈ જઈએ?
હા, પહેલેથી જ ઈચ્છતી હતી કે આપણા બંને પરિવારો અલગ રહે. તમે અને અમે. મને પહેલેથી ગમતું જ નહોતું કે આપણે બધા સાથે રહેતા હતા. આદિત્ય વધારે કમાય, અશોકભાઈ ઓછું. ઘરના બધા કામની જવાબદારીઓ મારે લેવાની, દામિનીને નહીં. અને તમે લોકો પણ મમ્મી અને પપ્પાના હોવાથી સારી એવી લાઈફ જીવતા હતા ને. કોઈ દિવસ માથે કંઈ લીધું જ નથી. ખબર જ નથી કે દુઃખ કોને કહેવાય. એટલે હું એવું ઈચ્છતી હતી કે અલગ થઈ જઈએ ને તો તમને પણ ખબર પડે કે એકલા રહીને બધું હેન્ડલ કેવી રીતે થાય છે. અરે બેટા, આ અલગ થવાની વાત રહેવા દે. તે જોયું છે કોઈ પણ પરિવાર જ્યારે વિખાણો હોય ને તો એ સુખેથી રહી શકો છે. અરે આ ફેમિલી એક સાથે રહે ને બેટા, એ જ આ ધરતી પરનું સ્વર્ગ છે. બાકી સ્વર્ગ દુનિયાના ગમે એ છેડે વયા જાવ ને ક્યાંય જોવા નથી મળતું. અરે તને ભગવાને આવું કુટુંબ આપ્યું છે અને તું આ જીત પર આવી ગઈ. અને બંને વેવાયો તમને પણ કહું છું, તમે પણ આ છોકરીને મારી દીકરીને ન સમજાવીએ ક્યાં? ભાઈ, અમે તો જાણતા જ નહોતા કે મીરા બહુ અમને સાથે રાખવા નથી માંગતી. હું તો એમ ઈચ્છતી હતી કે મારી બંને વહુઓ બહુ સમજદાર છે. મારા દીકરાઓ કોઈ દિવસ અમારા કોઈની સામે નથી બોલ્યા, પણ મૂળ ઝઘડાનું કારણ તમે હતા. અને રહી વાત ઓછા અને વધારે કમાવાની, અરે પરિવારમાં કોણ શું કમાય છે, કોણ કેટલું લઈને આવે છે એ નથી જોવામાં આવતું. મમ્મી છોડો ને, મન હોય ને તો માંડવે જવાય. પણ હવે મારી બહેનની ઈચ્છા જ નથી કે મારી સાથે રહે, તો પછી જબરદસ્તી એને સાથે રાખવાનો શું મતલબ છે? એ અમારા બંનેનો પ્રેમ ભૂલી ગઈ છે, એની બેનને ભૂલી ગઈ છે. હવે એને દેખાય છે ને તો ફક્ત ને ફક્ત વૈભવ, પૈસો. ઠીક છે, તારી ખુશી માટે અમે લોકો નોખા થઈ જશું. હા મીરા, અમે અત્યાર સુધી તો નહોતા ઈચ્છતા, એટલે હવે તો હું પણ અશોકના પપ્પા સાથે સહેમત છું. મોટા ભાઈ, નોખા થવું નથી પણ થઈ જઈએ તો સારું છે. વિનુભાઈ, હજી પણ મોડું નથી થયું. આ માળો બાંધવામાં તો વર્ષો થઈ ગયા, વર્ષો વીતી ગયા ત્યારે આ માળો બંધાયો છે. પણ વિખાતા તો એક ક્ષણ નહીં લાગે. બસ એનાથી ખાલી હા અને ના આ બે જ અક્ષર વીખી નાખશે. હજી વિચારી લો, હજી બાજી તમારા હાથમાં છે. કાકી, મારા કાકા જુદા થવાનું કહેતા હતા ને, એ વાતનું મને દુઃખ નહોતું લાગતું. પણ આજે તમે જ્યારે બોલ્યા ને એ વાતનું મને વધારે દુઃખ લાગ્યું કે હવે તમે પણ આ પરિવારથી કંટાળી ગયા છો, જુદા થવા માંગો છો. કાકી, હું તમારા લોકો પાસે જ મોટો થયો છું. હું ક્યારે એવું નહોતો ઈચ્છતો કે મારા કાકાથી દૂર થા. અરે એ તો હંમેશા મારી સાથે જ ઊભા હતા અને ઊભા રહેશે. હું તો તમારી સાથે રહેવા માંગુ છું, પણ જો મારી પત્ની જેવું ન ઈચ્છતી હોય કે આપણે બધા સાથે રહીએ તો એનો કોઈ મતલબ નથી. કારણ કે કદાચ હું ગમે તેમ ભેગું કરવા કરીશ ને તો પણ ભેગું નહીં રહી શકીએ. એના કરતાં સારું છે ને તમે તમારી રીતે અલગ રહો અને અમે અમારી રીતે. પણ હા, જુદા તો થશું, પણ સાથે સાથે હું ડિવોર્સ પણ લઈશ. આદિ, કેવી વાત કરો છો તમે? ડિવોર્સ લેવા છે? હા, કારણ કે જો તારે પરિવાર સાથે જ ન રહેવું હોય તો પછી મારી સાથે રહીને પણ શું ફાયદો? કાલ સવારે તું એમ કહીશ કે હવે મને મમ્મી અને પપ્પા સાથે પણ નથી ફાવતું, એનાથી પણ અલગ થઈ જાવ. તમારે એ પણ કરવાનું? ના, ત્યાં સુધી હું તને પહોંચવા જ નહીં દઉં. એના કરતાં સારું છે કે હું તારાથી જુદો થઈ જાઉં. જો મીરા, પપ્પા, એક મિનિટ, જો આવું થયું ને તો વિચાર કરી લેજે. હું મારા ઘરે તને નહીં ફાવું. શું? હા, પપ્પા, કેવી વાત કરો છો તમે? તમે મને નહીં સાચવો, આદિત્ય મને નહીં સાચવે તો હું ક્યાં જઈશ? અરે તો તું જ વિચાર કર ને કે મારે શું કરવું છે. ડિવોર્સ લેવા છે કે ફેમિલી સાથે રહેવું છે? ના પપ્પા, હું ડિવોર્સ નહીં લઉં. અરે હું તો એ લોકોની સાથે રહેવા માટે આટલું બધું લડી છું, અને
આદિત્યથી ડિવોર્સ લેવાની વાત જ ક્યાં આવે આમાં? નહીં લેવા દો બેટા, હું તને ડિવોર્સ નહીં લેવા દઉં. આજ સુધી આ પરિવારના એક એક વ્યક્તિ મારા જીતના કારણે તડપતા રહ્યા, તરસતા રહ્યા, અને હું એક લોખંડના સ્તંભની જેમ અક્કડ થઈને ઊભો રહ્યો. મોટા ભાઈ, મને માફ કરી દો. મારી નબળી વિચારધારાને લઈને હું ખોટા નિર્ણયો લેતો રહ્યો. તમે તો અમારા પરિવારનું એક વટ વૃક્ષ છો. તમારી છાયામાં અમે પાયા પોષા, અમને મોટા કર્યા, અને આજે અમે તમારી ડાળીઓને અલગ કરવા લાગ્યા. હા મોટા ભાઈ, માફ કરી દો. અરે અમારે અલગ નથી થવું. હા મોટા પપ્પા, મને માફ કરજો. મોટા ભાઈ, મોટા મમ્મી, મેં પણ તમને ના કહેવાના વેણ કીધા સાથે દીધી. આમાં વાંક કોઈનો નથી, ભૂલ મારી છે. હું ન સમજી શકી કે પરિવારથી મોટું ધન આ દુનિયામાં કોઈ નથી. ફક્ત ને ફક્ત પૈસા માટે બધાને અલગ કરવા બેઠી હતી. મારી દીકરી જેવી મારી નાની બેન, એને પણ મેં મારી દુશ્મન સમજી. અને આજે હું કબૂલ કરું છું કે તમારા બંને ભાઈઓના પરિવાર વચ્ચે જે દરાર આવી છે ને, એ ફક્ત ને ફક્ત મારા હિસાબે આવી છે. નહીં મીરા, રણ નહીં. જો બધા સમજી ગયા છે, અને મોટા ભાઈ તો ઈચ્છતા જ નહોતા કે અમે દૂર જઈએ, તો આ પરિવાર વિખરાશે જ નહીં. અને આદિ, હવે બીજી વાર નહીં કહેતો કે હું મીરાને ડિવોર્સ આપીશ. હા, અમારે બધાની સાથે રહેવું છે. ભૂલ થાય, બાળક છે, માફ કરી દેવાનું ને. સાંભળો, હવે હું એક નિર્ણય લેવા જાઉં છું. શું હવે શું બાકી રહે છે? જો આદિ, આજ પછી તે ડિવોર્સની વાત કરી છે ને, તો કાન પકડીને કાન પટ્ટી પર મારીશ. ના કાકા, હવે ક્યારેય એવું નહીં બોલું. હવે ભાઈ, તમે હવે કોથળીઓ નહીં બદલતા હો. કોથળીઓ નહીં બદલું, પણ બસ ત્યાં જતું કર્યું ને, એમાં કોઈની જતું નથી. પરિવાર હોય કે સમાજ, આપણે જીવન સાથે જીવવાનું હોય ને, ત્યારે સંબંધ ભેદ હોય, સંબંધ પણ ઊભા થઈ જાય. પણ જે જતું કરે ને, એનું આ જગમાં ક્યાંય નથી આવતું. હા, હવે જો મીરાને એની ભૂલ સમજાઈ ગઈ છે, તો પછી હું જાઉં કે પછી ખવડાવીને મોકલશો? હા, જમીને જવાનું. તો પછી હાલો. પણ હું ખાવું છે તો જોયો હોય. તમે જે આપશો એ ખાય, પણ કોઈનો જીવ નહીં ખાવ. તો કા ખાઓ. મીરા તારી જોખમ લે.